ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. સવારમાં જો શિવાની તો પાછા નાઇટ ડ્રેસના કપડાં પહેરી લીધા જીમમાંથી આવીને અને કપડાં ધોવામાં નાખવા માંડી. વાસવાની ઘણા કપડાં છે ભેગા થઈ ગયા હતા કે શું? 2 દિવસ હતા કાંઈ બતાવો જોયું નહીં કે 2 દિવસના હતા, કમસે કમ 4 દિવસના કપડાં હશે. પછી જેને એમ થાય કે હવે કપડાં ધોવામાં નાખે. જો આ ટબ દેખાય, આ ટબ છે ને, આ આખું ટબ ભરાઈ જાય ને પછી કપડાં એ ધોવામાં નાખે. બાકી ત્યાં સુધી ટબ ભરાવા દેવાનું, કેમ કે 2 જણા જોઈ ઘરમાં તો પછી થઈ થઈને કેટલાક કપડાં ભેગા થાય રોજના. તો જો સા હાલી નીકળી. આજે તો ભાઈ લેગ ડે હતો, એટલે લેગ ડે હોય એટલે પછી એમાં પૂરું જ હોય, પગ પતી જ જાય. શિવાનીની એનર્જી તો આજે સાવ ઠૂસ થઈ ગઈ હતી. ઠૂસ હજી ઠૂસ જ છે, હજી ઠૂસ જ છે. નો આજે તો સરખું બારબેલ ઉપડ્યું, નો લેગ પ્રેસ થયા. લેગ પ્રેસ પ્રોપર કર્યા. હજી તો કાલે કાપે 50 કર નાખ્યા. હજી તો કાલે હું આના વખાણ કરતો હતો કે ભાઈ તું ખતરનાક જીમ કર્યું હો, પણ કાલે ડેડ હેંગ કરી લીધું. આમ ટીંગાવાનું હોય ને કન્ટિન્યુઅસલી, એ લાંબુ ખેંચી લીધું. પછી પ્લેન કે ને અમે જેટલા 7-8 થી બધા કરતા વધારે કરી લીધો. કાર્ડિયો કરીને 2 મિનિટનો પ્લેન ખેંચી લીધો. તો કાલે રંગ રાખી દીધો હતો. તે હજી તો વખાણ કર્યું તો છે ને કે ને કે વખાણ કર્યા ને બધું. વખાણી ખીચડી દાઢે ચોટી. શું વખાણી ખીચડી દાઢે ચોટી? હા, વખાણી ખીચડી દાઢે છોટી. તો આજે બધું ઠૂસ થઈ ગયું. પછી કાલે બધું એનર્જી નાખી દીધી. તો આજે કંઈ બેચી જ નહીં. દૂધ નથી આટલું જ. એટલું દૂધમાં ચા ને કોફી તો થઈ જશે કે પછી મંગાવી લેજો. યાદ કરજો મંગાવ. જોયું ને, દૂધે નથી. મતલબ એવું તો કેટલું છે કે જેને યાદ નથી રહેતું. કાલે ના મને ખબર. કાલે રાતે જીરું પલાળતા ભૂલી ગઈ હતી ને, તો મને એમ કે આજે જીરાવાળું પાણી નહીં મળે. તો આજ શું કર્યું તે? ગરમ પાણીમાં જીરું ને અજમા બે નાખીને થોડુંક ઉકાળી નાખ્યું. તો હું એટલો તો સરપ્રાઈઝ, જીરાવાળું પાણી હાજર. તો મને એમ કે પલાળેલા હશે કે રાતે શું? તો કે ના. તો કે બસ અત્યારે જીરું નાખ્યું ને પાણી ગરમ કર્યું. તોય ટેસ્ટ તો આવે. પણ ટેસ્ટ આવે, પણ હેલ્થનું તો ગુલમાંથી ચૂલમાં પાડી દઈશ. એમાં હેલ્થમાં શું થાય? પણ એ આખી રાત પલાળી રાખો તો જ એના બેનિફિટ થાય. હા, એટલે બેનિફિટ થાય, પણ ગરમ પાણી, ખાલી ગરમ પાણી લીંબુ વાળું પીવે એના કરતાં થોડુંક નાખી દીધું, નોર્મલ તો ટેસ્ટ આવે એમ. સારું સવારમાં જીરા સોડા નથી પાઈ દેતી કે જીરું જ છે ને, જીરા સોડા ગરમ કરીને પીવે. ગરમ કરીને પી લે એમ. તો બસ મિત્રો, હવે ચા કોફી જે બધું રૂટીન છે એ ચાલુ થઈ ગયું છે. હું હજી પાણીનો મારે ઘોડો ભરવો પડશે ફિલ્ટરમાંથી. પાણીના જગ ઘણા બધા ખાલી છે, એ બધા ભરી લઈ અને પછી નાસ્તો કરીએ. અને આજ તો શિવાનીની આજે ઇવેન્ટ છે. તાજ સ્કાયલાઇન જે સિંધુ ભવન રોડ ઉપર છે ને, ત્યાં જવાનું છે માલાબાર જ્વેલર્સની ઇવેન્ટમાં, હે ને? એટલે જ મારી એનર્જી બચાવતી હતી. આ ઇવેન્ટમાં જાણે કેમ તારે ડાન્સ કરવાનો હોય, ત્યાં જઈને આટા ફેરા જ કરવાના ને ખાસે પીસે. શું તો કરવું? એક તો વોશિંગ મશીન બહાર એટલે ધૂળ જ ને એટલું સાફ કરવું પડે ને. મેં આને જો પાણીની હાલત કેટલું ડોળું પાણી થઈ ગયું. મેં પાછું શિવાજીને કહું છું કે એના પર પાણી નાખવું પડશે, કેમ કે આમ ધૂળ તો આખું આમ જામી ગયું છે, ગારો થઈ જાય. તો એને ડાયરેક્ટ દાબી દીધું. શિવાની એ બાજી માનશે નહીં, વયું ગયું કેદા રાખશે. એટલે વયું તો જાય પણ એટલી ધૂળ થઈ કે ગારો જેવું થઈ જાય. ના, એ પ્રોપર મારી એટલે કાંઈ એવું ન થાય. ઠીક, ચાલો. તો યસ ગાઈઝ, ફાઇનલી 6 મહિના પછી વોશિંગ મશીન આજે સાફ થઈ ગયું છે. થોડુંક આગળથી મેં કર્યું, ઉપરથી શિવાનીએ કર્યું. તો આને કહેવાય કપલ ગોલ. અમે બે સાથે મળીને 6 મહિના પછી યસ સાથે મળીને વોશિંગ મશીનની ધોલાઈ કરી નાખી છે. જો મિત્રો, શિવાની છોલે રાઈસ દાબી રહી છે, ચાવ કરી રહી છે. આ શ્રેયસ છોલે રાઈસ ખાઈ રહ્યો. પણ આપણે જુઓ, ડાયટ એટલે ડાયટ. નો રાઈસ મીન્સ નો રાઈસ. નો ખાવી એટલે નો જ ખાઈ. શિવાની આને કહેવાય કંટ્રોલ. રાતે ભલે તારે તો જરૂર છે પણ ચોકલેટ ખાઈ લઈ. તારે તો કંટ્રોલની જ જરૂર છે. લે હાલે કા હું કઈ પાડ્યો નથી થઈ ગયો બધો. પાડી જ છો. આવું મસાલાવાળું ઠીસા રાખે કાંઈક ને કાંઈક. મારે તો સેટરડે સન્ડે વીકેન્ડ ચાલુ થઈ ગયો. વીકેન્ડ એક ચીટ મિલ હોય, એક આખું વીકેન્ડ છે એ ચીટ મિલ ન હોય. મારે એવું જ છે. હાલી જ નીકળાતું મેં સાઈડમાં કહી દીધું. એમ મેં સાઈડમાં કહ્યું. જો આજે ખાય મિત્રો. આપણે સપાટો બોલે અડધી કલાકમાં 2 રીલ ને 1 હિન્દી ટોટલ 3 રીલનો આપણે સુપડા સાફ કરી નાખ્યા.
હવે હમણાં તો 3 વાગે છે ને એક વિડીયોગ્રાફર જરપીતભાઈ છે આવી જશે, પછી શિવાનીનું બ્રાન્ડનું શૂટ છે માલાબારનું, એટલે એ થોડુંક ઘરે છે ને પછી ઇવેન્ટમાં જવાનું છે, એટલે હવે એ સ્ટાર્ટ થઈ જશે હમણાં. 2 તો વાગી ગયા છે. આ થોડીક ભલે પેટ પૂજા કરી લે, એની એનર્જીની જરૂર છે એટલે થોડીક. આપણે હવે ફ્રી, આજનો દિવસ આપણો વીકેન્ડ ચાલુ, ઉલા લાલા હું. તો ગાઈસ જે શિવાનીની જે ઇવેન્ટ છે ને, જો આ રહી કેમેરા તો ફર, હા જો આ રહી, આ નવા ઇવેન્ટ છે તો ત્યાં પહોંચી ગયા છીએ. શિવાની તો જો શિવાની તો મતલબ કે મસ્ત એકદમ રેડી થઈ ગઈ છે ઇવેન્ટ માટે. એનું શૂટ હમણાં સ્ટાર્ટ થશે. અર્પિતભાઈ છે, મહર્ષભાઈ છે અહીંયા, તો લાઈક વી આર વેઇટિંગ કે પીયુસી અહીંયા આવી જાય જલ્દી. મારો તો ફોકસ અહીંયા છે, જો આ બાજુ છે ને ચા મળે છે, આઈટી છે ને તો બાકીના બધાને જે કરવું હોય કરે. હું હમણાં ચા પીધો આવીશ. મારું ને આ શ્રેષ્ઠનું ફોકસ એ ચા જ છે. સ્પેશિયલ એના માટે જ અહીં સ્પેશિયલ આ ઇવેન્ટનું ફોકસ જ મારું ચા નાસ્તો ને ખાવા પીવાનું છે. ટાઈમે સ્ટાર્ટ ન થાય ને એને જ ઇવેન્ટ કહેવાય. આ એવું છે હજુ લેવો સ્ટેજ આ બીચા ક્રમના છે ને પડી ગયું હતું, એ લોકો તાત્કાલિક આ સ્ટેજ આખું બનાવ્યું, એટલે અહીંથી જો પણ એટલે ક્રેક થઈ ગયું, તાત્કાલિક સમારકામ કર્યું છે. જો મિત્રો અંદરનો માહોલ છે, મારા હાથમાં શિવાજીનું પર્સ છે કેમ કે એનું શૂટ ચાલુ છે. આ સામે સ્ટેજ છે, ત્યાં બાજુમાં આ બેન્ડ છે. તો હું તો બસ જો ખાલી આ આટાટાલા મારું છું, કેમ કે મેઇન શૂટ તો શિવાનીનું છે. શિવાનીને આપણે ગોતી લઈએ. તો ગાઈસ જો શિવાની તો હજી એક પછી એક જ્વેલરી ટ્રાય કરી રહી છે, મને બધું આપી રહી છે. ક્યાંક મને ક્યાંક મોટો ખર્ચો ન આવે એની બીક છે, ક્યાંક આપણી કેપેસિટી નથી લાગે પ્રશ્ન વાંધો નથી. અને ઓવરઓલ ઇવેન્ટ ચાલુ છે, અહીંયા બેન્ડ ચાલુ છે, જો માહોલ જમાવી રાખેલો છે. थोड़ा और लाओ सारी दुनिया से जीत के मैं तेरे आगे ही रहा किया એ લોકો એનું ગાવાનું કામ કરે, આપણે આપણા શૂટનું કામ કરીએ છીએ. ગાઈસ ફેશન શો ચાલુ છે અને શ્રેયસ ના તો લગ્ન નથી થયા તો એ આરામથી જોઈ શકે છે કે આ બધું મતલબ મોડેલ ને બધા અહીંયા જ છે આપણી સામે છે ને. પણ આપણે જો અહીંયા બાજુમાં જ બેઠું છે બસ, એટલે આપણા માટે તો ફેશન શો એટલે આજ શિવાની જેવું કંઈ ન થાય. યસ ગાઈસ, તો જો શિવાનીની જે માલાબાર જ્વેલર્સ ઇવેન્ટ હતી પતાવીને આવી ગયા છીએ. ઓલમોસ્ટ 5:30 થી ને 9:30 4 કલાક 10 આમ તો 4-4.5 કલાક ઇવેન્ટ ચાલી. ઇવેન્ટ સારી હતી અને પછી અમે ત્યાં જમી લીધું. એટલે આમ તો વીકેન્ડ હતો તો ચીટ મિલમાં આવે એવી રીતે થોડુંક બધું સ્વીટે ખાઈ લીધું, બધું જમી લીધું. તો બસ જો શિવાની તેને રીલ બનાવશે ને રીલમાં એનો એક્સપિરિયન્સ તમને આખો ઇવેન્ટ બતાવશે જ. તો આપણે વ્લોગ મિત્રો આ પૂરો કરીએ છીએ. પાછા નેક્સ્ટ વ્લોગમાં મળતા રહેશું. આ વ્લોગને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને સી યુ અગેન ઇન ધ નેક્સ્ટ વ્લોગ. બાય બાય એવરીવન. બાય ગાઈસ, નીંદર આવવા માંડી મને તો. બાય.